જય હિન્દ દોસ્તો. હાઈકોર્ટ, ડીવાયએસઓ અને બેલીફ મેન્સ માટે એનટીએ દ્વારા અલગ અલગ રાજ્યોમાં એક્ઝામ કન્ડક્ટ કરીને જે જીકેના પ્રશ્નો પૂછવામાં આવે છે, આ જીકેના પ્રશ્નોનું ડિસ્કશન આ વિડીયોમાં કરીશું. સૌથી પહેલા પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું જે છે તે મેચસ્ટિક એટલે કે માચિસની અંદર વપરાતું એક કેમિકલ એલિમેન્ટ છે. તો માચિસની અંદર જે વપરાય છે તે ફોસ્ફરસ છે, પરંતુ કયું, રેડ કે બ્લેક? તો તે છે રેડ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ. ત્યારબાદ છે મનુષ્યની આંખ, હ્યુમન આઈ, જેની અંદર એવો પ્રશ્ન છે કે મનુષ્યની આંખમાં આ ઇમેજની રચના ક્યાં થાય છે? ઇમેજ જે છે એમ કહી શકાય, છબી જે છે તેની રચના ક્યાં થાય છે? તો મનુષ્યની આંખની અંદર પ્રકાશ જે છે તે કોર્નિયામાં એન્ટર થાય છે. ત્યારબાદ પ્યુપિલ રેગ્યુલેટ કરે છે અને ઇમેજ જે છે તે રેટિના પર બને છે. અહીંયા જવાબ આવશે રેટિના, રાઈટ. ત્યારબાદ રેટિનાથી નર્વ સિસ્ટમ, ઓપ્ટિક નર્વ જે છે સેન્સ કરે છે અને એ માઇન્ડ સુધી ઇન્ફોર્મેશન લઈ જાય છે અને માઇન્ડ તેને પ્રોસેસ કરે છે. તમને ખ્યાલ હશે કે અચાનક ઘણો બધો પ્રકાશ આવે તો આંખ જે છે જાતે જ બંધ થઈ જાય છે, આંખ ઝીણી થઈ જાય છે. તો આ પ્રકાશ કેટલો એન્ટર થાય છે તેને રેગ્યુલેટ પ્યુપિલ કરશે. પ્યુપિલ ઓપ્શનમાં ના હોય તો આઈરિસ ટિક કરી શકાય છે. અને જે ફર્સ્ટ અને આઉટર મોસ્ટ લેયર છે, પ્રથમ લેયર છે, તે છે કોર્નિયા. કોર્નિયા. રેટિના ક્યાં છે? તો રેટિના અંદરની સાઈડ છે. અહીંયા જે છે ઇમેજ છબીનું નિર્માણ થાય છે અને અહીંયા ઓપ્ટિક નર્વ્સ હોય છે જે બ્રેન સુધી ઇન્ફોર્મેશન પહોંચાડી દે છે. હવે જે આ ઓપ્ટિક નર્વ છે, ઓપ્ટિક નર્વની અંદર કોઈ પણ રીતનું ડેમેજ થાય તો ગ્લુકોમા નામક રોગ, બીમારી થઈ શકે છે, ગ્લુકોમા. પછી એક છે કેટેરેક્ટ્સ. આ કેટેરેક્ટ શું છે? કેટેરેક્ટ્સનો મતલબ થાય છે મોતિયાબિંદ. એટલે ક્યાંક તમે સાંભળ્યું હશે કે મોતિયો ઉતરવામાં આવ્યો છે. બેઝિકલી આંખની જે આ ફર્સ્ટ લેયર છે, અહીંયા એક વ્હાઇટ કલરનું લેયર બની જાય છે, વ્હાઇટ કલરનું લેયર, જેના કારણે વિઝિબિલિટી ઘટી જાય છે. તો આ થઈ ગયું કેટેરેક્ટ એટલે કે મોતિયો અને ગ્લુકોમા. આ બંને બીમારીઓ, રોગ જે છે તે આંખ સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ છે પેનિસિલિન. પેનિસિલિનના શોધક કોણ છે? સૌથી પહેલા વાત કરીએ લૂઈ પાસ્ચર. તેમને પાસ્ચરાઇઝેશન નામની ટેકનિક શોધી હતી. દૂધનું જે છે પાસ્ચરાઇઝેશન કરવામાં આવે છે. દૂધ ગરમ કરવાથી તેની અંદર રહેલા બેક્ટેરિયા નાશ પામે છે. પાસ્ચરાઇઝેશન. પેસ્ચરાઇઝ્ડ મિલ્ક, આ વર્ડ ક્યાંક સાંભળ્યો છે તમે. ત્યારબાદ છે એડવર્ડ જેનર. એડવર્ડ જેનરે સ્મોલ પોક્સની રસી શોધી હતી. સ્મોલ પોક્સ એટલે કે શીતળાની રસી. શીતળાની રસી. રોબર્ટ કોચ જે છે તે ટીબી અને કોલેરા સાથે સંકળાયેલા છે. ટીબી અને કોલેરા. જ્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે તેમને પેનિસિલિનની શોધ કરી હતી. પેનિસિલિનની શોધ કરી હતી. નીચેનામાંથી કયું એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટનું ઉદાહરણ છે? સૌથી પહેલા તો ઇલેક્ટ્રોલાઇટ શું છે? હવે તમને ખ્યાલ હશે, પોલીસ રનિંગ વખતે તમે સાંભળ્યું હશે કે ઇલેક્ટ્રોલાઇટ્સ લો જેનાથી એનર્જી બૂસ્ટ થશે. તો આ ઇલેક્ટ્રોલાઇટ શું છે? હવે જો આ ગ્લુકોન ડી જે છે, ગ્લુકોન ડી, આ એક લિક્વિડ છે, એનર્જી ડ્રિંક. આ ઇલેક્ટ્રોલાઇટ નથી, પાર્શિયલી કહી શકાય પણ ઇલેક્ટ્રોલાઇટ નથી. ઇલેક્ટ્રોલાઇટની અંદર હોય છે સોલ્ટ અને શુગર. સોલ્ટ અને શુગર. તો આપણે અહીંયા ઓપ્શનની અંદર સોલ્ટ અથવા શુગર મળે તો કામ થઈ જશે. તો અહીંયા તો એસિડ છે, આ છે હાઇડ્રોજન સાયનાઇડ. આપણી પાસે બે ઓપ્શન વધ્યા છે, બંને છે ક્લોરાઇડ. આની અંદરથી એક આપણને જોવા મળે છે સોલ્ટ, NaCl, સોડિયમ ક્લોરાઇડ. શું એ જ આન્સર આવશે? યસ, અહીંયા જવાબ આવશે સોડિયમ ક્લોરાઇડ. એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. હવે જો આપણને એક વાત ખબર પડી ગઈ કે NaCl જે છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, પરંતુ તે સ્ટ્રોંગ કેવી રીતે છે? તો બેઝિકલી જે એલિમેન્ટ વોટર સોલ્યુબલ છે, ઝડપથી પાણીમાં ઓગળી જાય છે, તો તે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઓળખાય છે. તો આ ચારેમાંથી NaCl એટલે કે મીઠું જે છે ઝડપથી પાણીમાં ઓગળી જાય છે. અને ઇલેક્ટ્રોલાઇટ જે છે તેનું એક્ઝામ્પલ છે ORS. ORSના તમે સેચેટ્સ જોયા હશે. આ ORS બેઝિકલી સોલ્ટ, શુગરનું મિશ્રણ હોય. નીચેનામાંથી કયા તત્વનો ઉપયોગ જે છે ઇલેક્ટ્રિક બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થાય છે? ઇલેક્ટ્રિક બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે. હવે અહીંયા બલ્બની વાત થઈ રહી છે તો આપણે બલ્બ રિલેટેડ માહિતી ડિસ્કસ કરી લઈએ. હવે આ જે બલ્બ છે, આ બલ્બની અંદર ફિલામેન્ટ હોય છે. ફિલામેન્ટ શું હોય છે? તો આ રીતનું સ્ટ્રક્ચર હોય છે, રાઈટ? બલ્બની અંદર અહીંયા તમે સેન્ટરમાં જોઈ શકો છો.
તો આ ફિલામેન્ટ જે છે, બલ્બ ઘણીવાર ઘણો બધો ગરમ થઈ જાય છે, જેના લીધે આ ફિલામેન્ટ બળી જવાના ચાન્સ વધારે હોય છે. તો એવું કોઈ એલિમેન્ટ યુઝ કરવું પડશે કે જેનો મેલ્ટિંગ પોઈન્ટ વધારે હોય. મેલ્ટિંગ પોઈન્ટ વધારે હોય એટલે ગરમ થઈ જાય તો પણ એને કંઈ ના થાય. તો અહીંયા જે છે આ ફિલામેન્ટ તરીકે ટંગસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો એક પ્રશ્ન એ છે કે આ બલ્બની અંદર કયો ગેસ એટલે કે વાયુ હોય છે? તો બલ્બની અંદર જે છે આર્ગન વાયુ હોય છે, આર્ગન ગેસ હોય છે, એઆર. આગળ છે સલાઇવા એટલે કે મનુષ્યની લાળ. મનુષ્યના લાળમાં નીચેનામાંથી શું હોય છે? મનુષ્યના લાળમાં નીચેનામાંથી સેલ્યુલોઝ નથી હોતું, પેક્ટિનેસ નથી હોતું અને ચિટિનેસ પણ નથી હોતું. આ બધું પ્લાન્ટ અને એનિમલની અંદર જોવા મળે છે. મનુષ્યમાં એમાઇલેસ જોવા મળે છે. શું કરે છે? તો એમાઇલેસ જે છે સ્ટાર્ચનું પાચન કરે છે. લેટસ સે કાર્બોહાઈડ્રેટનું પાચન કરે છે. પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો પાચનની શરૂઆત જે છે માઉથથી થાય છે. અહીંયા પ્રેઝન્ટ હોય છે એમાઇલેસ. એમાઇલેસ જે છે ફૂડમાં ભળી જાય છે, સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટનું પાચન કરી દે છે. બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર કયું છે? આ છે એમોનિયમ ક્લોરાઇડ, જે જવાબ નથી. આ છે અમોનિયમ નાઇટ્રેટ, જે જવાબ નથી. બસ આ બંનેમાંથી કોઈ એક જવાબ છે. બની શકે તો વિડીયોને પોઝ કરીને આન્સર આપવાનો પ્રયત્ન કરો, એટલે એક મોક ટેસ્ટ જેવું કામ અહીંયા તમારાથી થઈ જશે. આ Na2CO3 જે છે તેને આપણે વોશિંગ સોડા એટલે કે ધોવાના સોડા તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા આવશે સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ બેકિંગ સોડા છે. આગળ વાત કરવામાં આવી છે પોટેટો ચિપ્સની. એક પોટેટો ચિપ્સ છે, લેટસ છે આ લેસનું પોટેટો ચિપનું બેગ છે. એની અંદર 10% ચિપ હોય છે. આ ચિપ્સની ઉપરના પાર્ટમાં 90% જે છે એર હોય છે. તો આ એર જે છે એક ગેસ હોય છે જે ઓક્સિડેશન અટકાવે છે. સૌથી પહેલાં ઓક્સિડેશન શું છે? તો કોઈ પણ ફ્રાઈડ વસ્તુ, ઓઇલી વસ્તુ જે છે અમુક સમય બાદ જાતે જ ઓક્સિડાઇઝ થઈ જાય છે. આ ઓક્સિડેશનની પ્રક્રિયા જે છે ધીમી પાડવા માટે તેની અંદર એક ગેસ ઉમેરવામાં આવતો હોય છે. પ્રશ્ન એમ છે કે આ ગેસ, આ વાયુ કયો છે? ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણને ખ્યાલ છે હાઇડ્રોજન તો છે નહીં. CO2 જે છે હાર્મફુલ છે, એટલે CO2 કાર્બન ડાયોક્સાઇડ પણ નથી. તો કાં તો ઓક્સિજન હોય કાં તો નાઇટ્રોજન હોય. હવે ઓક્સિડેશનની પ્રક્રિયા ધીમી પાડવાની છે, તો પછી આપણે ઓક્સિજન કેમ એડ કરીશું? આપણે એડ કરીશું નાઇટ્રોજન. તેની અંદર શું હોય છે પ્રેઝન્ટ? નાઇટ્રોજન. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એન્વાયરમેન્ટનો છે, જેમાં કીધું છે કે બે અલગ અલગ ઓર્ગાનિઝમ જે છે બંનેને એકબીજાથી બેનિફિટ, વન ઇઝ બેનિફિટેડ વાઇલ અધર ઇઝ નીધર. એટલે કે એકને બેનિફિટ થાય છે જ્યારે બીજાને કોઈ નુકસાન કે બેનિફિટ થતું નથી. તો આવા રિલેશન અથવા સંબંધને શું કહેવામાં આવે છે? રાઈટ. જો આપણે એક ડેટાથી સમજીએ, જો બંનેને પરસ્પર ફાયદો થાય છે, બંનેને બેનિફિટ થાય છે, તો આ થઈ ગયું મ્યુચ્યુઅલિઝમ. મ્યુચ્યુઅલિઝમ. પછી એક એ છે તે માત્ર બી ઉપર જ નિર્ભર છે કોઈ પણ રીતે, તો તે થઈ ગયું પેરાસાઇટ. પેરાસાઇટ એટલે કે અહીંયા બી જે છે એ માટે હોસ્ટ તરીકેનું કાર્ય કરે છે, હોસ્ટ તરીકેનું. પછી જે પ્રોટોકોપરેશન. પ્રોટોકોપરેશન મતલબ એ અને બીને એકબીજા સાથે બેનિફિટ થાય કે ના થાય, પરંતુ એકબીજાને છોડી શકતા નથી. દેટ ઇઝ પ્રોટોકોપરેશન. રાઈટ. અને લાસ્ટમાં છે કોમેન્શલિઝમ. કોમેન્શલિઝમનો મતલબ થાય છે કે એકને ફાયદો થાય છે જ્યારે બીજાને ફાયદો કે નુકસાન કંઈ જ થતું નથી. રાઈટ. તો આ રિલેશનને કહેવાય છે કોમેન્શલિઝમ. રાઈટ. એન્વાયરમેન્ટનો, સ્પીસીસનો, પ્રજાતિનો આ પ્રશ્ન છે. નેક્સ્ટ છે પ્રથમ એંગ્લો મૈસૂર વોર. આ પ્રથમ એંગ્લો મૈસૂર વોર યુદ્ધમાં બ્રિટિશરોને નીચેનામાંથી કોણે હરાવ્યા હતા? હૈદર અલી, ટીપુ સુલતાન, મીર જાફર, માધવરાય. હવે આપણે અહીંયા એંગ્લો મૈસૂર વોરની વાત નીકળી જ છે તો એને ડિસ્કસ કરી લઈએ. 1767થી લઈને 1799 સુધીના ટાઈમ પીરિયડમાં ટોટલ કેટલા યુદ્ધો લડવામાં આવ્યા હતા? 3 નહીં, 4 યુદ્ધો લડવામાં આવ્યા હતા. રાઈટ. જેમાં કીધું છે કે આ ફર્સ્ટ એંગ્લો મૈસૂર વોરની અંદર બ્રિટિશરોને કોણ હરાવે છે? સૌથી પહેલાં વાત કરીએ ફર્સ્ટ
વોરની તો તેમાં 1767થી 1769 સુધી આ ફર્સ્ટ વોર ચાલે છે, જેની અંદર બ્રિટિશરોને હૈદર અલી હરાવી દે છે. હવે આ હૈદર અલી હરાવી દે છે અને એક સંધિ કરે છે જેને કહેવાય છે ટ્રીટી ઓફ મદ્રાસ, મદ્રાસની સંધિ. રાઈટ. ફરી એકવાર 1 વર્ષ પછી બ્રિટિશરો આવી જાય છે અને આની અંદર હૈદર અલીને જે છે બેક સ્ટેપ જવું પડે છે, જેની અંદર માહે જે છે બ્રિટિશરો કેપ્ચર કરી લે છે અને એક સંધિ કરે છે જેનું નામ છે ટ્રીટી ઓફ મેંગ્લોર, મેંગ્લોરની સંધિ. ત્યારબાદ હૈદર અલી મૃત્યુ પામે છે, ટીપુ આવે છે અને ટીપુ જે છે ફરી એકવાર બ્રિટિશરોની સામે લડે છે અને ત્રીજી સંધિ કરવામાં આવે છે, ટ્રીટી ઓફ સેરિંગપટ્ટનમ, એટલે કે સેરિંગપટ્ટનમની સંધિ. ફાઇનલી 1799માં ચોથું યુદ્ધ થાય છે, જેમાં ટીપુનું પણ મૃત્યુ થાય છે અને અંગ્રેજો, બ્રિટિશરો જે છે તે કન્ક્વીર કરે છે. કોને? મૈસૂરને જીતી લે છે. મૈસૂર જીતી લે છે. આ છે સ્ટોરી એંગ્લો મૈસૂર યુદ્ધની. યાદ રાખવાની છે 3 સંધિ, જેના માટે નિમોનિક કીવર્ડ ટ્રીક છે MMS, દેટ ઇઝ મદ્રાસ મેંગ્લોર સેરિંગપટ્ટનમ, MMS. ચોથામાં સંધિ કરવાની વાત થતી જ નથી, કારણ કે અહીંયા રાજા જે છે તે પોતે જ મૃત્યુ પામે છે. બસ ફરક એટલો પડે છે કે સેકન્ડમાં વોરન હેસ્ટિંગ અને થર્ડમાં કોર્નવોલિસ આવે છે, એટલે પીઠબળ જે છે બ્રિટિશરોનું વધતું જ જાય છે. નિઝામ અને મરાઠા તો છે જ સાથે, અને પાવરફુલ ગવર્નર જનરલ પણ તેમાં જોડાતા જાય છે. જવાબ શું આવશે? અહીંયા જવાબ આવશે હૈદર અલી. નીચેનામાંથી કોણે હુમાયુનામા લખી છે? હવે જો આ હુમાયુનામા જે વાત થઈ રહી છે હુમાયુની, તો આપણે હુમાયુ વિશે વાત કરી લઈએ. તો તેણે ચૌસાનું યુદ્ધ લડ્યું હતું શેરશાહ સૂરી સાથે. તેણે કન્નૌજનું યુદ્ધ લડ્યું હતું અને તેને સિરહિંદનું યુદ્ધ લડ્યું હતું. જસ્ટ યુદ્ધના નામ યાદ રાખવાના છે, આઉટકમની કંઈ જરૂર નથી. અને આ હુમાયુનામા જે છે હુમાયુની બહેન દ્વારા લખવામાં આવ્યું છે, એટલે કે જવાબ આવશે ગુલબદન બેગમ, ગુલબદન બેગમ. અબ્દુલ રહીમ અને અબ્દુલ ફઝલ જે છે આ કોર્ટ પોએટ હતા, દરબારી કવિ હતા, ટ્રાન્સલેટર હતા અકબરના સમયમાં, અકબરના દરબારમાં. રાઈટ. એ યુદ્ધનું નામ જણાવો કે જે બંગાળના નવાબ સિરાજુદ્દૌલાને હરાવવામાં આવ્યા હતા. કયા યુદ્ધમાં હરાવવામાં આવ્યા હતા? તો આ છે સિરાજુદ્દૌલા બંગાળના કહી દીધું છે. બંગાળ જોડે આવેલું છે પ્લાસીના મેદાન. અહીંયા છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 23 જૂન 1757. 1757 બ્રિટિશરો તરફથી રોબર્ટ ક્લાઇવ જે છે, રોબર્ટ ક્લાઇવ લીડરશિપ કરે છે અને બંગાળના નવાબ સિરાજુદ્દૌલાને હરાવે છે. હવે બ્રિટિશરો જે છે બંગાળમાં વેલ એસ્ટાબ્લિશ થઈ જાય છે 57માં. તો એના એક્ઝેક્ટ 2 વર્ષ બાદ 1759માં તેઓ ડચ સાથે યુદ્ધ કરે છે. ડચ પબ્લિક સાથે યુદ્ધ કરે છે. આ યુદ્ધ જે છે તેને ચિનસુરાનું યુદ્ધ, ચિનસુરાનું યુદ્ધ અથવા હુગલીનું યુદ્ધ, હુગલીનું યુદ્ધ અથવા બેદરાના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બેદરાના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. પછી ખેડનું યુદ્ધ જે છે 1707, આ તો એક અલગ જ છે, આની સાથે બંધબેસતું નથી ઓપ્શન સાથે. આની અંદર મરાઠા સામ્રાજ્યની વાત થઈ રહી છે, તારાબાઈ અને જે બાલાજી બાજીરાવ હતા તેમની. રાઈટ. આપણે વાત કરી વોરની. એક બેટલ ઓફ બક્સર છે જેને આપણે આગળ કવર કરીશું. મેવાડ મુગલ સંધિ કયા મુગલ રાજવી સાથે 1615માં અમરસિંહ દ્વારા કરવામાં આવી હતી? આ મેવાડ મુગલ સંધિ જે છે સલીમ સાથે કરવામાં આવી હતી. હવે સલીમ જે છે તેઓ કલાપ્રેમી હતા, કલાપ્રેમી હતા. એટલે કે અહીંયા તમારી પાસે 2 જ ઓપ્શન વધ્યા છે, કાં તો શાહજહાં કાં તો જહાંગીર. તો આ સલીમ કોનું નિકનેમ છે? તો તે છે જહાંગીર. ત્યારબાદ છે પાણીપતનું ત્રીજું યુદ્ધ. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું ત્રીજું યુદ્ધ જે છે મરાઠા અને અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. મરાઠા અને અહમદ શાહ અબ્દાલી. વાત કરીએ ત્રીજા યુદ્ધની, તો આ યુદ્ધ 1761માં થયું હતું. કોની વચ્ચે? તો મરાઠા તરફથી સદાશિવરાવ હતા, સદાશિવરાવ ભાઉ, સદાશિવરાવ ભાઉ અને સામે અહમદ શાહ અબ્દાલી. તો પછી આ તો ત્રીજું થયું ને, બીજું કોની વચ્ચે થયું હતું? તો બીજું જે છે
તે હેમુ અને અકબર વચ્ચે થયું હતું. હેમુ અને અકબર વચ્ચે ક્યારે? 1556 1556 1556. પ્રથમ 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ. આગળ છે સિન્થેસિસ ઓફ યોગા નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યું છે? અગાઉ પાર્ટ 1 તમે ના જોયો તો એકવાર ખાસ જોઈ લેજો, જેમાં આપણે વાત કરી હતી કે અહીંયા અરવિંદ ઘોષ જે છે તેમને આધ્યાત્મિક જીવન પોંડિચેરી આશ્રમમાં વિતાવ્યું, જ્યાં તેમણે યોગ અને ગીતાનો અભ્યાસ કર્યો. મેં તમને એ ટાઈમે કીધું હતું, જેમાં ગીતા પરથી એક પુસ્તક હતું ડિવાઇન લાઈફ એસે ઓન ગીતા, એ પૂછાઈ ગયું હતું. અહીંયા કીધું છે સિન્થેસિસ ઓફ યોગા. તો આ યોગ જે છે અરવિંદ ઘોષ સાથે સંકળાયેલ છે. સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો 1893માં તેમને વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજનમાં સ્પીચ આપી હતી, ઐતિહાસિક સ્પીચ. તેમને રામકૃષ્ણ મિશન જે છે તેનો પ્રચાર કર્યો હતો, રામકૃષ્ણ મિશન. વિનોબા ભાવેની વાત કરીએ તો તેઓ ભૂદાન યજ્ઞ સાથે સંકળાયેલા છે. તેઓ એક આશ્રમની સ્થાપના કરી હતી. આ આશ્રમ જે છે પવનાર મહારાષ્ટ્ર ખાતે આવેલ છે, પવનાર. અને બારિન્દ્ર કુમાર ઘોષ જે છે તેમનું એક મેગેઝિન યાદ રાખવાનું છે, જે છે યુગાંતર. યુગાંતર. તો આ પૂછાયેલા પ્રશ્નો જે છે તેની આપણે વાત કરી. ફેમસ કોહિનૂર ડાયમંડ જે છે તે નીચેનામાંથી કઈ ખાણમાંથી નીકળ્યો હતો? તો જે ફેમસ કોહિનૂર હીરો છે તે સૌથી પહેલાં તો યાદ રાખવાનું છે આ કાકતીય વંશ જે છે તેનું શાસન કયા વિસ્તારમાં હતું? મોડર્ન ડે આ પ્રદેશ જે છે હૈદરાબાદ તેલંગાણાનો છે. તો અહીંયા તમારો જવાબ આવી ગયો કાકતીય વંશ અને હૈદરાબાદ તેલંગાણા જે છે અહીંયા વાત થઈ રહી છે ગોલકોંડાની. વાત થઈ રહી છે ગોલકોંડાની, રાઈટ. આગળ છે ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધ દ્વારા પ્રથમ તેમનું સરમન, પ્રથમ ઉપદેશ ધર્મચક્ર પરિવર્તન કઈ જગ્યાએ આપવામાં આવ્યો હતો? તો આ જે જગ્યા છે અહીંયા ધામેકનો સ્તૂપ આવેલો છે. ધામેકનો સ્તૂપ. અહીંયા જ ચૌખંડી સ્તૂપ પણ આવેલો છે. ચૌખંડી સ્તૂપ. આ જગ્યા બિહારમાં આવેલી છે. આ જગ્યા બિહારમાં આવેલી છે. તો અહીંયા ઓપ્શન પણ બિહારને લગતા જ આપવામાં આવ્યા છે. સાચો જવાબ આવશે સારનાથ. સારનાથ. પ્રશ્ન એવું પૂછવામાં આવે કે ભારતમાં સૌથી મોટો લાર્જેસ્ટ સ્તૂપ કયો છે? સૌથી મોટો સ્તૂપ કયો છે? તો તે પણ બિહારમાં આવેલો છે, જેનું નામ છે કેસરીયો સ્તૂપ. કેસરીયો સ્તૂપ. બિહારને લેન્ડ ઓફ સ્તૂપ એટલે કે સ્તૂપોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો કે સૌથી ઓલ્ડેસ્ટ, સૌથી જૂનો સ્તૂપ કયો છે? તો તે છે સાંચીનો સ્તૂપ. સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. મધ્યપ્રદેશમાં. અને આ સાંચીનો સ્તૂપ છે આની નજીકમાં બેતવા નદી વહે છે. બેતવા રિવર અહીંથી ફ્લો કરે છે. કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો? તો તે જે છે અશોક દ્વારા 3જી સદીમાં બાંધવામાં આવ્યો હતો, 3rd સેન્ચુરી BC માં, રાઈટ. અને બીજી અગત્યની વાત એ છે કે આ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને અહીંયા સારનાથ ખાતે જે છે અશોકનો પિલર, અશોક સ્તંભ આવેલ છે સારનાથ ખાતે. નેક્સ્ટ છે 1857માં ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. 1857ના વિપ્લવ બાદ કયા મુગલ રાજા બહાદુર શાહ જફર એમને મોકલી દેવામાં આવ્યા હતા એક્ઝાઇલમાં, એટલે કે દેશ નિકાલ કરીને મોકલી દેવામાં હતા કયા દેશમાં? તો તેમને રંગૂન ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. આ રંગૂન જે છે તેને મોડર્ન ડે યંગુન તરીકે ઓળખવામાં આવે છે, જે બર્મામાં આવેલું છે. બર્મા એટલે કે મ્યાનમાર. મ્યાનમાર, રાઈટ. અહીંયા મ્યાનમારની અંદર રિસેન્ટલી ભૂકંપ જોવા મળ્યો હતો. ભૂકંપ. અને ભારત દ્વારા ઓપરેશન બ્રહ્મદેશ જે છે કન્ડક્ટ કરવામાં આવ્યું તેને સહાય કરવા માટે ભૂકંપ બાદ, રાઈટ. હવે આ ભૂકંપ કેમ આવ્યો હતો, રીઝન શું હતી, ભૂકંપના પ્રકાર કેવા હોય છે, ભૂકંપને કેવી રીતે માપવામાં આવે છે, આ બધી જ ડિસ્કશન મ્યાનમારમાં ભૂકંપના જીકેના વિડીયોમાં આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો આ વિડીયો એકવાર ખાસ ચેનલ પર જઈને જુઓ. આ ઉપરાંત જીકેના ઘણા બધા ટોપિક જેમ કે ગાંધીજી છે અને કરંટ અફેરના ઓલમોસ્ટ 9 થી 10 કલાકના ટોપિક્સ જે છે કવર કર્યા છે, એને પણ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. આવનારી તમામ પરીક્ષા માટે કરંટ અફેર્સમાં એ ઉપયોગી બની રહેશે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ 70,000 સૈનિકો જેઓ શહીદ થયા હતા તેમની યાદમાં, પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયા હતા તેમની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, તેનું નામ શું છે? તો આ સ્મારક જે છે તેનું નામ છે ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટ. બેઝિકલી હવે શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે નેશનલ વોર મેમોરિયલ. નેશનલ વોર મેમોરિયલ. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા નામક પુસ્તકથી વેલ્થ ડ્રેન એટલે કે ધન દેશમાંથી બહાર જઈ રહ્યું છે આ રીતનો સિદ્ધાંત જે છે આપવામાં આવ્યો હતો કોના દ્વારા? તો આ પુસ્તક જે છે દાદાભાઈ નવરોજી દ્વારા લખવામાં આવી હતી. તેમને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બીજા સત્રની અધ્યક્ષતા કરી હતી. તેમને ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરી કરી હતી, નેશનલ ઇન્કમને કેલ્ક્યુલેટ કર્યું હતું. એક કંપની, એક સંસ્થા જે છે તેની સ્થાપના કરી હતી જેનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન. ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન. અને તેમનો જન્મ જે છે નવસારીમાં થયો હતો. નવસારીમાં થયો હતો. ત્યારબાદ આ એમએન રોય, અહીંયા એમ આવશે. એમએન રોય જે છે તેમને પ્રથમવાર બંધારણ સભા જેવું કંઈક હોવું જોઈએ, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી જેવું કંઈક હોવું જોઈએ, આ રીતનો આઈડિયા આપ્યો હતો. રાઈટ. ફાઇનલી જે છે આ અગસ્ત ઓફરમાં મેન્શન કરવામાં આવે છે અને બંધારણ સભા કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બને છે. જયપ્રકાશ નારાયણ, જેપી નારાયણ જે છે તેમને લોક નાયક તરીકે ઓળખવામાં આવે છે. 1970માં તેમણે ઇન્દિરા ગાંધીનો ખૂબ જ વિરોધ કર્યો હતો. રાઈટ. લોકનાયક જેપી નારાયણ. આ તો થઈ ગયું એમએન રોય. બીએન રાવ. બીએન રાવ જે છે તેમને બંધારણ સભાના સલાહકાર તરીકે ઓળખવામાં આવે છે. સલાહકાર તરીકે. નીચેનામાંથી કોણ ભારત સાથે સૌ પ્રથમવાર વેપાર શરૂ કર્યું હતું? કઈ યુરોપિયન પ્રજાએ સૌ પ્રથમવાર ભારત સાથે વેપાર શરૂ કર્યો હતો? તમારી સામે અહીંયા 4 ઓપ્શન છે. આ 4માંથી એક સાચો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવવાનો છે. પ્રીવિયસ વિડીયોમાં જેટલા પણ કમેન્ટ્સ હતા તેના માટે થેન્ક યુ. આ વિડીયોની અંદર તમારો પ્રશ્ન છે કે કઈ પ્રથમ યુરોપિયન પ્રજાએ ભારત સાથે વેપાર શરૂ કર્યો હતો? ઇનફેક્ટ તમને જો આન્સર ખબર હોય, ક્વેશ્ચન ઇઝી લાગતો હોય તો ભારતમાં યુરોપિયનના આગમન જે છે તેનો સાચો ક્રમ કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઈક કરો. આ વિડીયો પર 500 લાઈક પૂર્ણ થતાની સાથે નેક્સ્ટ પાર્ટ પોસ્ટ કરવામાં આવશે. નેક્સ્ટ છે ચિપકો આંદોલન. ચિપકો આંદોલન જે છે તે નીચેનામાંથી કોની સાથે સંકળાયેલી એક ઇનિશિયેટિવ પહેલ છે? તો બેઝિકલી 1973ની અંદર સુંદરલાલ બહુગુણા, સુંદરલાલ બહુગુણા એક ગાંધીવાદી વ્યક્તિ જે છે તેમના દ્વારા આ રીતનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. બેઝિકલી ઝાડ સાથે હગ કરવામાં આવશે અને તેને ડિફોરેસ્ટેશનથી અટકાવવામાં આવશે, એટલે કે નિર્વનીકરણ કરવામાં આવશે નહીં, ઝાડને કપાતા રોકવામાં આવશે. રાઈટ. તો બેઝિકલી આ ચિપકો મુવમેન્ટ હતું જે ઉત્તરાખંડના ગઢવાલ રિજિયનમાં જોવા મળ્યું હતું, જેના આગેવાન હતા સુંદરલાલ બહુગુણા. આવી જ રીતે એક બીજું આંદોલન હતું અમૃતા બિશ્નોઈ. અમૃતા બિશ્નોઈ દ્વારા રાજસ્થાનમાં જોધપુર ખાતે ખેજરી વૃક્ષના સંરક્ષણ માટે આંદોલન કરવામાં આવ્યું હતું. રાઈટ. તો ટ્રી કન્ઝર્વેશન, ફોરેસ્ટ કન્ઝર્વેશનમાં એક પુરસ્કાર પણ આપવામાં આવે છે, અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કાર. રાઈટ. તો એ પણ ફોરેસ્ટ સાથે સંકળાયેલું છે. ચિપકો મુવમેન્ટ એ પણ એન્વાયરમેન્ટ સાથે, પર્યાવરણ સાથે સંકળાયેલું છે. નીચેનામાંથી કોને ભારતમાં પ્લાસ્ટિક સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે? ભારતમાં પ્લાસ્ટિક સર્જરીના પિતા તરીકે સુશ્રુતને ઓળખવામાં આવે છે. સુશ્રુતને. જો પ્રશ્ન એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી કોને આયુર્વેદના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તો તે છે ચરક સંહિતાના રચયિતા. ચરક સંહિતાના રચયિતા ચરક. ચરક. નીચેનામાંથી કોને માર્ચ ફોરવર્ડ, વી આર ફોર ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ફોર ઇન્ડિયન નામનું સ્લોગન આપવામાં આવ્યું છે? નીચેનામાંથી કોના દ્વારા સ્લોગન આપવામાં આવ્યું છે? મેડમ ભીખાઈજી કામા. મેડમ ભીખાઈજી કામા. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, ભારત છોડો આંદોલન જે છે તે મુંબઈના સેશનમાં ગાંધીજી દ્વારા અનાઉન્સ કરવામાં આવે છે. ગાંધીજી દ્વારા એવું કહેવામાં આવે છે ડુ ઓર ડાય, કરો યા મરો, આ રીતનો નારો આપવામાં આવે છે અને આ આંદોલન શરૂ કરવામાં આવે છે. કઈ તારીખે?
8 ઓગસ્ટ, પરંતુ કયા વર્ષમાં? તો અહીં આન્સર આવશે 1942, 8 ઓગસ્ટ. નીચેનામાંથી કોના દ્વારા મહાત્મા ગાંધીને જે આંદોલનો છે તેની અંદર મહિલાઓને અલાઉ કરવા માટે સમજાવવામાં આવ્યા હતા? તો તે છે સરોજિની નાયડુ. સરોજિની નાયડુએ મહાત્મા ગાંધીને કન્ફ્રન્ટ કર્યા હતા, કીધું હતું કે મહિલાઓનું પાર્ટિસિપેશન જરૂરી છે સ્વતંત્રતા સંગ્રામમાં. અહીં આન્સર આવશે સરોજિની નાયડુ. ત્યારબાદ છે નીચેનામાંથી કોણ એક લોયર અને સ્વતંત્ર સેનાની હતા ઈસ્ટ બેંગાલના? હવે અહીંયા બેંગાલ કીધું હોત તો અહીંયા તમારી સામે બધા જ ઓપ્શન બંગાળના છે. અહીંયા કીધું છે ઈસ્ટ બેંગાલ. ઈસ્ટ બેંગાલ કીધું છે એટલે અહીંયા જવાબ દેશબંધુ CR દાસ ચિત્તરંજન દાસ થશે. રવિન્દ્રનાથ ટેગોર જે છે તેમના વિશે આપણે પાર્ટ 1માં ડિસ્કસ કરી ચૂક્યા હતા. વાત કરીએ બિપિનચંદ્ર પાલની, તો તેઓ લાલ બાલ પાલ ત્રિપુટીમાંથી આવે છે અને તેમના દ્વારા ન્યૂ ઇન્ડિયા નામક એક સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું હતું, ન્યૂ ઇન્ડિયા. વાત કરીએ જતીન દાસની, તો તેઓ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના સભ્ય હતા અને લાહોર જેલમાં તેમને 63 દિવસના ઉપવાસ બાદ તેમનું નિધન થાય છે, તેઓ શહીદ થઈ જાય છે. નેક્સ્ટ છે બ્રહ્મો સમાજ, 1866, રાજારામ મોહન રાય. બેઝિકલી જે આત્મીય સભા છે તેને રિનેમ કરવામાં આવે છે બ્રહ્મો સમાજ તરીકે. હવે આપણે બીજા અમુક નામ જે છે યાદ રાખવાના છે, જે છે તત્વબોધિની સભા. કોણ? દેવેન્દ્રનાથ ટાગોર, તત્વબોધી. ત્યારબાદ છે પ્રાર્થના સભા. પ્રાર્થના સભા જે છે, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના સભા એટલે કે આત્મારામ પાંડુરંગ. આર્ય સમાજ દયાનંદ સરસ્વતી. અને હોમ રૂલ લીગ જે છે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? એની બેસન્ટ અને બાલ ગંગાધર તિલક. અભિનવ ભારત જે છે તે વીર સાવરકર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, અને સ્વામી વિવેકાનંદ તેમના દ્વારા રામકૃષ્ણ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે આ બ્રહ્મો સમાજની સ્થાપના કેશવચંદ્ર સેને કરી છે, બટ એ અલગ છે. બ્રહ્મો સમાજ જે છે તેની સ્થાપના રાજારામ મોહન રાય દ્વારા કરવામાં આવેલ છે. એટલે કે હંમેશા જે આન્સર કીમાં આન્સર હોય તે જ માન્ય રાખવામાં આવે છે. પછી એક બીજું છે વેદ સભા. આ વેદ સભાની સ્થાપના જે છે તે કેશવચંદ્ર સેન દ્વારા કરવામાં આવેલ છે. ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત જે છે તેમને લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા. કઈ વસ્તુના વિરોધમાં? તો તેમને પેસેજ ઓફ પબ્લિક સેફ્ટી બિલના વિરોધમાં આ બોમ્બ ફેંક્યો હતો. તો અહીંયા જવાબ આવશે 1. જલિયાવાલા હત્યાકાંડ 1919માં થયો હતો, રાઈટ. જનરલ ડાયર અને બધું તમને ખ્યાલ હશે. સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપત રાયનું મૃત્યુ થઈ જાય છે. અહીંથી આ કનેક્ટ કરી દેવાનું છે. સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપત રાયનું લાઠીચાર્જ દરમિયાન મૃત્યુ થાય છે. નોન કોઓપરેશન, અસહકારના આંદોલન દરમિયાન પ્રથમ મહિલા કે જેમને કોર્ટ અરેસ્ટ કરવામાં આવે છે તેમનું નામ શું છે? બસંતી દેવી. નીચેનામાંથી કયું ફ્રેન્ચોની કોલોની ભારતમાં નથી? પોંડિચેરી હતી, ચંદ્રનગર હતી, માહે હતી, પરંતુ દમણ નહોતું. ત્યારબાદ છે બંગાળના ભાગલા જે છે તે ક્યારથી અમલમાં આવ્યા? તો બંગાળના ભાગલા જે છે તે 1905માં અમલમાં આવ્યા. એટલે કે આ આન્સર તો અહીંયા છે નહીં, આપણી પાસે 3 ઓપ્શન વધ્યા છે. તો સૌથી પહેલાં તો સમજવું જરૂરી છે કે આ બંગાળના ભાગલા કોણે પાડ્યા હતા? લોર્ડ કર્ઝને. કોણે રદ કર્યા હતા? હાર્ડિંગે રદ કર્યા હતા, રાઈટ. કયા વર્ષમાં? 1911માં. ભાગલા કર્ઝને 1905માં પાડ્યા, હાર્ડિંગે 1911માં રદ કર્યા. પૂછ્યું છે તારીખ છે 16 ઓક્ટોબર 1905. આગળ વાત કરીએ ભગવદ્ ગીતાની. ભગવદ્ ગીતાને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરનાર વ્યક્તિ કોણ હતા? તો તે હતા ચાર્લ્સ વિલ્કિન્સ. હવે અહીંયા ઓપ્શનમાં કર્ઝન છે, હેસ્ટિંગ છે, ડેલહાઉસી છે, એટલે કે એક ટોપિકની વાત થઈ રહી છે. આ ટોપિક કયો છે? આ ટોપિક છે ભારતના ગવર્નર જનરલ. આપણે ડિસ્કસ કરી લઈએ શોર્ટમાં.
સૌથી પહેલા ભારતના ગવર્નર જનરલ કોણ છે? વિલિયમ બેન્ટિક. ઘણા બધા તેણે સુધારાઓ કર્યા, રાઈટ. સોશિયો રિલિજિયસ રિફોર્મ્સ કર્યા હતા. ત્યારબાદ ખાલસા નીતિ કરનાર ડેલ હાઉસી આવે છે. ડેલ હાઉસી ખાલસા નીતિ કરે છે, જેને ડોક્ટ્રિન ઓફ લેબ્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની સત્તા જે છે ટ્રાન્સફર કરી દે છે ક્રાઉન બ્રિટિશ તાજને, એ સમય કોણ હોય છે? એ સમયે આવે છે લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગ. અને આઝાદ ભારતના ગવર્નર જનરલ અને છેલ્લા વાઇસરોય હોય છે લોર્ડ માઉન્ટ બેટન. લોર્ડ માઉન્ટ બેટન. પછી વેલેસ્લી જે છે, વેલેસ્લી તે સહાયકારી નીતિ ઇન્ટ્રોડ્યુસ કરે છે. સહાયકારી નીતિ જેને કહેવાય છે સબસિડિયરી અનાઉન્સ, સબસિડિયરી અલાયન્સ. પછી ભારતમાં પિંડારીઓનું રેગ્યુલર આક્રમણ થતું હોય છે. આ પિંડારીઓને ભગાવવા માટે વોરન હેસ્ટિંગ ખૂબ જ ફેમસ છે. અને જે આસામ છે, આસામને કેપ્ચર કોણે કર્યું હતું? લોર્ડ એમ હર્સ્ટ દ્વારા. લોર્ડ એમ હર્સ્ટ દ્વારા. અને પ્રશ્ન એવું પૂછવામાં આવે કે પ્રથમ ગવર્નર જનરલ કે જે ભારતીય છે, તો તે છે સી રાજગોપાલાચારી. સી રાજગોપાલાચારી. આગળ છે ગોવા, દમણ અને દીવ ને પોર્ટુગીઝોમાંથી મુક્તિ ક્યારે મળી હતી? તો તેના માટે ઇન્ડિયન આર્મી દ્વારા ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન વિજય અંતર્ગત ગોવા, દમણ, દીવને પોર્ટુગીઝોમાંથી મુક્તિ મળી હતી 1961, 1961માં. અત્યાર સુધીના ભારતના તમામ ઓપરેશનો જે છે, આ જીકેનો અગત્યનો ટોપિક છે. આ ટોપિક પર ઓલરેડી વિડીયો અવેલેબલ છે, રાઈટ. તો આ ઓપરેશન્સ જે છે એકવાર ખાસ જોઈ લેજો. નેશનલ ફ્લેગ, રાષ્ટ્રીય ધ્વજને ભારતે ક્યારે અડોપ્ટ કર્યો, ક્યારે સ્વીકાર કર્યો? 22 જુલાઈ 1947. 22 જુલાઈ 1947. 3:2 નો રેશિયો છે, 3 કલર છે અને નેશનલ ફ્લેગ જે છે એ યુનિટીનું, એકતાનું એક સિમ્બલ છે. નીચેનામાંથી કયું રાજ્ય કોફીનું સૌથી મોટું પ્રોડ્યુસર ઉત્પાદક છે? તો કોફીની અંદર યાદ રાખવાનું છે કોફીની એક જાત જે છે અરેબિકા. અરેબિકા જે છે એક ફેમસ કોફીની વેરાયટી છે. વાત કરીએ ભારતની, તો ભારતમાં અરેબિકા અને રોબસ્ટા આ બંને જોવા મળે છે. અરેબિકા અને રોબસ્ટા જે છે આ બંને કુર્ગ પ્રદેશમાં જોવા મળે છે, એટલે કે જવાબ આવશે કર્ણાટક. કોફીના ઉત્પાદનમાં કર્ણાટક જે છે પ્રથમ સ્થાને છે. હવે જો અહીંયા કોફીની વાત થઈ રહી છે, રાઈટ. તો આ એગ્રીકલ્ચરનો ટોપિક છે. એગ્રીકલ્ચરની અંદર ઘઉં, ચોખા, કપાસ, અલગ અલગ પાક અલગ અલગ સિઝનમાં, એના માટે શું ક્રાઇટેરિયાઓ છે, કઈ જમીન છે, કેટલું પાણી જોઈએ છે, આ રીતનો જીકેનો વિડીયો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ અલગ વિડીયો, રાઈટ. તો એગ્રીકલ્ચર ઇન વન શોર્ટ આ વિડીયો એકવાર ખાસ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. એડિબલ પાર્ટ ઓફ સ્વીટ પોટેટો એવું કીધું છે કે શક્કરિયામાંથી કયા ભાગને ખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે? વૈજ્ઞાનિક નામ છે ઇપોમિયા બટાટા. ઇપોમિયા બટાટા. તો શક્કરિયાનો જે છે એડવેન્ટિટિસ રૂટ્સ એટલે કે અપસ્થાનિક મૂળ જે છે તેનો ખાવા માટે, સેવન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કોણ ફાધર ઓફ વ્હાઇટ રેવોલ્યુશન, સફેદ ક્રાંતિના પિતા અને ઓપરેશન ફ્લડ સાથે સંકળાયેલા છે? તો બેઝિકલી અહીંયા મિલ્કમેન ઓફ ઇન્ડિયાની વાત થઈ રહી છે. મિલ્કમેન ઓફ ઇન્ડિયા. તો આ મિલ્કમેન ઓફ ઇન્ડિયા જે છે તેમનું નામ છે વર્ગીસ કુરિયન. આ સફેદ ક્રાંતિ જે છે 1970ના દાયકામાં શરૂ થઈ હતી. આ નોર્મન બોર્લો જે છે તે ગ્રીન રેવોલ્યુશન સાથે સંકળાયેલા છે, હરિત ક્રાંતિ સાથે. અને MS સ્વામિનાથન જે છે તે ભારતમાં ગ્રીન રેવોલ્યુશન, ભારતમાં હરિત ક્રાંતિ સાથે સંકળાયેલા છે. હવે અહીંયા ઓપ્શનમાં જે અમૃતા પટેલ છે તેઓ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન એકવાર રહી ચૂકેલા છે, એટલે કે તેઓ ડેરી સાથે સંકળાયેલા છે, એટલે આ બંને ઓપ્શન જે છે કોમન એક જીવાને મળતા હતા, રાઈટ. નેક્સ્ટ છે વોટર પોલ્યુટન્ટ. સૌથી વધારે ઝેરી જળ પ્રદૂષક નીચેનામાંથી કયું છે? હવે આપણને ખ્યાલ છે સલ્ફર ડાયોક્સાઇડ હવામાં પ્રેઝન્ટ હોય છે, એટલે અહીંયા એ નહીં આવે. અહીંયા આર્સેનિક, પ્રોપેન કાં તો ક્લોરિન આવશે. અહીંયા રાઈટ આન્સર આવે છે આર્સેનિક. આ ત્રણ એકચ્યુઅલી પોલ્યુટન્ટ છે, પરંતુ એવું કીધું છે મોસ્ટ પોઈઝનસ, સૌથી વધારે ઝેરી. તો આ આર્સેનિક જે છે તેનાથી કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે. નેક્સ્ટ છે ક્વીન ઓફ સ્પાઇસીસ.
મસાલાઓની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? મસાલાઓની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તે છે કાર્ડામમ. કાર્ડામમ. મસાલાઓના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તે છે બ્લેક પેપર. બ્લેક પેપર, કાલી મિર્ચ એટલે કે મરી. મરી. અને કાર્ડામમ એટલે કે ઇલાયચી. ઇલાયચી. પછી અહીંયા તમે જુઓ છો ક્લો. આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા હતા પાર્ટ 1માં. અહીંયા છે સિનેમન. આ ચારે ચાર અહીંયા જે ગરમ મસાલા આપવામાં આવ્યા છે, આને લેવા માટે તો વાસ્કો દ ગામા ભારત આવ્યા હતા 1498માં. કાલિકટ ઝેમોરિન તેનું સ્વાગત કરે છે. પોર્ટુગીઝ પ્રથમ પ્રજા છે ભારતમાં આવનારી, અને ત્યારબાદ યુરોપિયન પ્રજાનું આગમન થાય છે, અને બક્સર, પ્લાસી, 1857નો વિપ્લવ અને આધુનિક ભારતનો ઇતિહાસ, આ બધું જ અહીંથી શરૂ થાય છે. ક્યાંથી? મસાલાઓથી. હવે જમીનની અંદર જ્યારે પાણી નીચે ઉતરે છે ગુરુત્વાકર્ષણના લીધે, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આ પાણીના નીચે ઉતરવાની પ્રક્રિયા જે છે તેને પરકોલેશન એટલે કે પરિસ્રવણ તરીકે ઓળખવામાં આવે છે. પરકોલેશન તરીકે ઓળખવામાં આવે છે. લીચિંગ જે છે ન્યુટ્રિયન્ટ સાથે સંકળાયેલું છે. સીપેજનો મતલબ પાણી જે છે બધી દિશામાં ઉપર નીચે દરેક બાજુ આગળ વધે છે, તેને સીપેજ કહેવામાં આવે છે. ઇન્ફિલ્ટ્રેશનનો મતલબ થાય છે કે પાણી તો ઉતરી રહ્યું છે પરંતુ તેની અંદર ગ્રેવિટી રોલ પ્લે નથી કરી રહી, રાઈટ? તો આની અંદર સોઇલ પણ એડ થઈ જાય છે. જેમ કે આ ઉપરના ભાગમાં પાણી છે તો પાણી ઉતરી રહ્યું છે પરંતુ અહીંયા પ્રસરી પણ રહ્યું છે. તો અહીંયા નજીકના ઓપ્શન છે. રાઈટ આન્સર આવશે પરકોલેશન. ભારતમાં સૌથી વધારે મેઝ એટલે કે મકાઈનું ઉત્પાદન કરનાર રાજ્ય કયું છે? તો તે છે કર્ણાટક. કર્ણાટક કોફીના અને મકાઈના ઉત્પાદનમાં નંબર 1 છે. નેક્સ્ટ છે બ્લુ રેવોલ્યુશન એટલે કે વાદળી ક્રાંતિ. કોની સાથે સંકળાયેલી છે? ઇઝી ક્વેશ્ચન છે. બ્લુ રેવોલ્યુશન ફિશ પ્રોડક્શન સાથે સંકળાયેલું છે. બ્લુ રેવોલ્યુશન માટે ગવર્મેન્ટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જે છે શરૂ કરી છે. આ ઉપરાંત જો પ્રશ્ન પૂછવામાં આવે કે બ્લેક રેવોલ્યુશન કાળી ક્રાંતિ, તો તે પેટ્રોલિયમ સાથે સંકળાયેલી છે. બ્રાઉન રેવોલ્યુશન પૂછવામાં આવે તો બ્રાઉન જે છે તે લેધર એટલે કે ચામડા સાથે સંકળાયેલ છે. ચામડા સાથે. આ ઉપરાંત પિંક રેવોલ્યુશન જે છે તે પ્રોન જે એક સી ફૂડ છે, પ્રોન અથવા ડુંગળી ઓનિયન સાથે સંકળાયેલ છે. સિલ્વર રેવોલ્યુશન જે છે સિલ્વર એગ સાથે સંકળાયેલ છે. એગ સાથે. જો પ્રશ્ન પૂછવામાં આવે કે આ ગોલ્ડન રેવોલ્યુશન એટલે કે સોનેરી ક્રાંતિ કોની સાથે સંકળાયેલી છે? તો તે જ્યુટ એટલે કે શણ સાથે સંકળાયેલ છે. શણ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન એવો પૂછવામાં આવે કે આ એવરગ્રીન રેવોલ્યુશન કોની સાથે સંકળાયેલ છે? તો આ એવરગ્રીન જે છે તે કૃષિ સાથે સંકળાયેલ છે. એવરગ્રીન રેવોલ્યુશન એટલે કે કૃષિ ક્રાંતિ. અને જે યલો રેવોલ્યુશન છે, પીળી ક્રાંતિ, તે ઓઇલ સીડ્સ એટલે કે તેલ સાથે સંકળાયેલ છે. નેક્સ્ટ છે ફાયર એક્સટિંગ્યુશર. તમે રેડ કલરની બોટલ જોઈ હશે, ફાયર સેફ્ટી માટે જે યુઝ કરવામાં આવે છે. આ સિલિન્ડરની અંદર નીચેનામાંથી કયો ગેસ ભરવામાં આવે છે? હવે આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા હતા કે આ ચિપ્સનું પેકેટ છે તેની અંદર ઓક્સિડેશન અટકાવવા માટે નાઇટ્રોજનનો યુઝ કરવામાં આવે છે. એટલે અહીંયા નાઇટ્રોજન તો નહીં આવે, રાઈટ? 3 ઓપ્શન બચ્યા છે જેની અંદર મિથેન જે છે એક ટોક્સિક એટલે કે ઝેરી વાયુ છે. તો આપણી પાસે માત્ર 2 જ ઓપ્શન વધ્યા છે. રાઈટ આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડની ઘનતા ડેન્સિટી વધુ હોવાના કારણે ફાયર એક્સટિંગ્યુશરમાં સિલિન્ડરની અંદર કાર્બન ડાયોક્સાઇડ ગેસ ભરવામાં આવે છે. નેક્સ્ટ છે માઇકોર્ઝિયા. માઇકોર્ઝિયા જે છે તે કોની સાથે સંકળાયેલું છે? તો તે ફંગસ અને પ્લાન્ટ રૂટ સાથે સંકળાયેલું છે. ફંગસ અને પ્લાન્ટ રૂટ સાથે સંકળાયેલું છે. નીચેનામાંથી કોણ વ્હીટ બ્રીડર સાથે સંકળાયેલું છે? હવે જો અહીંયા વ્હીટ બ્રીડર એટલે કે ઘઉંની એક નવી પ્રજાતિ જે છે તેની વાત થઈ રહી છે. આ ઘઉંની નવી પ્રજાતિ જે છે તે મેક્સિકોથી લાવવામાં આવી હતી. મેક્સિકોમાં કોણ હતા? નોર્મન બોર્લો. આ નોર્મન બોર્લો જે છે તે ગ્રીન રેવોલ્યુશન એટલે કે હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે. તેમની જોડે અભ્યાસ MS સ્વામીનાથન કરે છે અને ભારતમાં ઘઉંની એક નવી વેરાયટી લાવે છે, વ્હીટ બ્રીડર. અહીંયા રાઈટ આન્સર આવશે MS સ્વામીનાથન. MS સ્વામીનાથન. નેક્સ્ટ છે ન્યુટ્રિયન્ટ એટલે કે જે ખનિજ તત્વો છે. આ ખનિજ તત્વો લેકની અંદર વધુ માત્રામાં જોવા મળે તો તેના લીધે અહીંયા લીલ અને શેવાળનું પ્રમાણ વધી જાય છે.
લીલ અને શેવાળનું. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો આ પ્રક્રિયા જ્યારે તળાવ કે લેકની અંદર ખનિજ તત્વોનું પ્રમાણ વધી જાય છે, એનું કોઈ પણ કારણ હોઈ શકે, કાં તો માનવીય પ્રવૃત્તિ હોય, કાં તો પછી કુદરતી રીતે, જેના લીધે લીલ અને શેવાળનું તળાવમાં પ્રમાણ વધી જાય છે, તેને યુટ્રોફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. યુટ્રોફિકેશન. બીજી એક વસ્તુ ડિસ્કસ કરીએ, બાયોલોજિકલ સિક્વેસ્ટ્રેશન. તો જ્યારે જમીન અથવા ઓશન એટલે કે દરિયા દ્વારા CO2 કાર્બન ડાયોક્સાઇડને સ્ટોર કરવામાં આવે, સંગ્રહ કરવામાં આવે, તો તેને બાયોલોજિકલ સિક્વેસ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે બાયો અક્યુમ્યુલેશન. બાયો અક્યુમ્યુલેશનનો મતલબ થાય છે, લેટસ સે એક ફિશ છે, રાઈટ? એક ફિશ છે. હવે આ ફિશ જે છે, ફિશ થઈ ગઈ. તો આ ફિશ જે છે તે એક ફેક્ટરી થઈ ગઈ અહીંયા. આ ફેક્ટરીના લીધે જેટલા પણ કેમિકલનો નિકાલ કરવામાં આવે છે, આ કેમિકલમાંથી અમુક % જે ન્યુટ્રિયન્ટ છે અથવા જે ટોક્સિક એલિમેન્ટ છે તે એબ્ઝોર્બ કરી લે છે, જેના લીધે એના બોડીની અંદર અક્યુમ્યુલેટ થાય છે આ એલિમેન્ટ્સ જેટલા બી છે કેમિકલ, જેને કહેવાય છે બાયો અક્યુમ્યુલેશન, રાઈટ? ત્યારબાદ છે બાયોમેગ્નિફિકેશન. બહુ જ ઇઝી છે બાયોમેગ્નિફિકેશન. હવે આ ફિશ જે છે તેનો શિકાર એક બિગ ફિશ કરશે, રાઈટ? એક એનાથી બિગ ફિશ. તો આની અંદર જેટલું પણ ટોક્સિક એલિમેન્ટ હતું તે આની અંદર જઈને એ ટોક્સિક એલિમેન્ટ વધી જશે. હવે આનો શિકાર જે કરશે તેની અંદર આ એલિમેન્ટ જે તત્વો છે એ વધતા જશે. તો અહીંયા બાયોમેગ્નિફિકેશન થઈ રહ્યું છે, રાઈટ? તો આ બંને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે અને આ ચારે ચાર પર્યાવરણ, ઇકોલોજી, એન્વાયરમેન્ટના ટર્મિનોલોજીસ છે. એક્સાઇઝ ડ્યુટીનો ક્વેશ્ચન છે. હવે તો આ પ્રશ્નો નથી પૂછાતા, હવે તો જીએસટીના જ પ્રશ્નો પૂછાય છે, એટલે જીએસટી તૈયાર કરવું યોગ્ય રહેશે, રાઈટ? સિમ્પલી શું છે? તો બેઝિકલી જે દેશમાં બનેલો સામાન દેશમાં વેચવામાં આવે તેના પર એક્સાઇઝ ડ્યુટી લાગે છે. વિદેશમાં બનેલો સામાન દેશમાં વેચવામાં આવે તો તેના પર કસ્ટમ ડ્યુટી લાગે છે, રાઈટ? કસ્ટમ ડ્યુટી. બટ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ બધું મર્જ થઈ ગયું છે ને જીએસટી આવી ગયું છે, તો જીએસટી જ કરવું હિતાવહ રહેશે અહીંયા. આ ઉપરાંત હાઈકોર્ટ બેલીફ અને ડીવાયએસઓ માટે બંનેના ઈ બુકવાળી બેચ જે એપ પર છે તેની અંદર ઓલમોસ્ટ આપણે 1000 થી 2000 જેટલા ફેક્ટ્સને કવર કરેલી ઈ બુક પોસ્ટ કરી છે. એને ખાસ તમે રિવાઇઝ કરો, રાઈટ? એને તમે ડાઉનલોડ કરી શકશો. એને એકવાર ખાસ રિવાઇઝ કરો, જેની અંદર કરંટ અફેરની PDF પણ તમને મળી રહેશે. આ ઉપરાંત કરંટ અફેરના વિડીયોઝ જે છે તે યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે ફ્રીલી, જેની અંદર એક 9 કલાકનો વિડીયો છે જેની અંદર કરંટ અફેર અને જીકેનો સમાવેશ કરવામાં આવે છે. આને એકવાર ખાસ તૈયાર કરો. ADB એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે તેની સ્થાપના 1966માં થઈ હતી, જેના 69 મેમ્બર છે. તેનું હેડક્વાર્ટર ક્યાં છે? તેનું હેડક્વાર્ટર મનીલા, ફિલિપિન્સ ખાતે આવેલું છે. મનીલા, ફિલિપિન્સ ખાતે આવેલું છે. બીજું એક હેડક્વાર્ટરનો ક્વેશ્ચન જો, સેમ ટોપિક. બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, આ ત્રણેયનું હેડક્વાર્ટર કોલકાતામાં આવેલું છે. વાય કોલકાતા? કારણ કે તેમની સ્થાપના બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી, અંગ્રેજોના શાસન દરમિયાન થઈ હતી. એ સમયે એડમિનિસ્ટ્રેશન કોલકાતાથી ચાલતું હતું, એટલે તેનું હેડક્વાર્ટર પણ કોલકાતા ખાતે છે. અહીંયા સોલ્ટ લેક સિટી આવેલું છે. સોલ્ટ લેક સિટી, ત્યાં જ તેનું હેડક્વાર્ટર આવેલું છે. બીજી અગત્યની વાત છે કે અહીંયા જે છે સૌથી મોટો, ભારતનો સૌથી મોટો બોટાનિકલ ગાર્ડન આવેલો છે. સોલ્ટ લેક સિટી, ભારતનો સૌથી મોટો બોટાનિકલ ગાર્ડન કોલકાતામાં આવેલો છે. નીચેનામાંથી કયું સિટી એ ગંગાના કિનારે આવેલ નથી? કાનપુર આવેલું છે, ભાગલપુર આવેલું છે, કોલકાતા આવેલું છે, પરંતુ લખનઉ નથી આવેલું. લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે? તો લખનઉ જે છે ગોમતી નદીના કિનારે આવેલું છે. કિશનપુર વાઇલ્ડલાઇફ સેન્ચુરી કોનો ભાગ છે? તો કિશનપુર વાઇલ્ડલાઇફ સેન્ચુરી ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ઉત્તર પ્રદેશમાં આવેલા દુધવા નેશનલ પાર્કનો તે ભાગ છે. દુધવા નેશનલ પાર્કનો. આ કોર્બેટ નેશનલ પાર્ક અને નંદા દેવી બાયોસ્ફિયર રિઝર્વ આ બંને ઉત્તરાખંડમાં આવેલા છે. તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે આ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલું છે? નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલું છે? નીચેનામાંથી કોનો બાયોડીઝલ બનાવવા માટે ઉપયોગ થાય છે? તો જેટ્રોફા કરીને એક પ્લાન્ટ છે, એક વનસ્પતિ છે, તેનો બાયોડીઝલ બનાવવા માટે ઉપયોગ થાય છે. પછી અવર પાવર, અવર પ્લેનેટ, આ રીતના થીમ હતી વર્ષ 2025ની વર્લ્ડ અર્થ ડેની. પ્રશ્ન તો એટલો જ પૂછ્યો છે કે કઈ તારીખે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? તો તે એપ્રિલમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે. એપ્રિલના લાસ્ટ વીકમાં, એટલે કે એપ્રિલ 22ના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. થીમ છે અવર પાવર,
અવર પ્લેનેટ 2025ની થીમ છે. નમામી ગંગે ઉદ્દેશ્ય શું હતો? તો પ્રદૂષણ ઘટાડવાનું હતું. ગંગા નદીમાં પ્રદૂષણ ઘટાડવાનું હતું. નીચેનામાંથી કયું એક વીડ એટલે કે ઘાસ જે છે તેનાથી અમુક વ્યક્તિઓને એલર્જી થઈ શકે છે? તો આ છે કેરેટ ગ્રાસ, પાર્થેનિયમ તેનું બીજું નામ છે કેરેટ ગ્રાસ. પછી ત્યારબાદ જે છે અહીંયા ઉત્તર પ્રદેશ સ્પેસિફિક ક્વેશ્ચનો પૂછવામાં આવે છે, રાઈટ? તેના પરથી એક વસ્તુ ડિડક્ટ કરી શકાય છે કે હાઈકોર્ટ ડીવાયએસઓ અને બેલીફની અંદર ગુજરાત સ્પેસિફિક પ્રશ્નો પણ જોવા મળી શકે છે, જેની અંદર બેલીફમાં ગુજરાત સ્પેસિફિક પ્રશ્નોની સંખ્યા વધુ હોઈ શકે છે. ત્યારબાદ આ એક આઉટડેટેડ ક્વેશ્ચન છે, મોસ્ટ પોપ્યુલર સિટી, રાઈટ? એટલે આને ડિસ્કસ નહીં કરી. અહીંયા કીધું છે કે કયું એક નૈસર્ગિક આવાસ નેચરલ હોમ છે ભારતમાં જ? તો આ છે વન હોર્ન રાઇનો. વન હોર્ન રાઇનો જે છે તેનું નેચરલ આવાસ જ ભારત છે. ક્યાં જોવા મળે છે? કાઝીરંગામાં. કાઝીરંગા ક્યાં આવેલું છે? આસામમાં. નીચેનામાંથી કયું રિન્યુએબલ એનર્જીનો સ્ત્રોત છે? કેરોસીન નથી. પેટ્રોલિયમ 20 વર્ષ ચાલવાનું છે. કોલસો ખાણમાંથી મળે છે, એ નથી. તો જવાબ આવશે બાયોમાસ. બાયોમાસ. ગંગોત્રી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ઇઝી છે, ઉત્તરાખંડમાં આવેલું છે. ઉત્તરાખંડમાં આવેલું છે. સ્વચ્છતા સર્વેક્ષણનો ક્વેશ્ચન છે, એને સ્કીપ કરીએ. હિન્ડન એરપોર્ટ એક્ઝેક્ટ સ્પેસિફિક લોકેશન પૂછી છે, રાઈટ? તો એને યાદ રાખવાની જરૂર નથી, કારણ કે ઉત્તર પ્રદેશની એક્ઝામનું પેપર છે, તો એ લોકોને એ યાદ રાખવાની જરૂર હતી. આપણે આને યાદ રાખવાની જરૂર નથી. ભારતમાં સૌથી વધુ લાર્જેસ્ટ ફોરેસ્ટ એરિયા? તો આ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર ક્રમમાં ગોઠવી દઈએ. સૌથી પહેલા આવશે મધ્યપ્રદેશ, ત્યારબાદ આવશે અરુણાચલ પ્રદેશ અને ત્યારબાદ આવશે છત્તીસગઢ. ટોપ 1, 2, 3 યાદ રાખવાના છે. આંદામાન નિકોબાર આઇલેન્ડ જે છે તેની અંદર કેટલા આઇલેન્ડનો સમૂહ આવેલો છે? કેટલા દ્વીપોનો સમૂહ બનેલો છે? તો આ છે 572, 572, 572. ટ્રોપિકલ રેન ફોરેસ્ટ જે છે નીચેનામાંથી કઈ જગ્યાએ મળી આવતું નથી? ભારતમાં મળે છે, સાઉથ અમેરિકામાં મળે છે, સાઉથ ઇસ્ટ એશિયામાં મળે છે, પરંતુ આ ટેમ્પરેટ ઝોન રશિયા જે છે અહીંયા જોવા મળતું નથી. ટ્રોપિકલ રેન ફોરેસ્ટ જોવા મળતું નથી. આ તો એ સમયનો પ્રશ્ન છે કે મોસ્ટ એક્સપોર્ટેડ ગુડ્સ ફ્રોમ ઇન્ડિયા, ભારતમાંથી સૌથી વધારે યુએસએમાં શું એક્સપોર્ટ કરવામાં આવે છે? તો ભારતમાંથી સૌથી વધારે ઇલેક્ટ્રોનિક જે છે અને જ્વેલરી છે સૌથી વધારે એક્સપોર્ટ હાલમાં કરવામાં આવે છે, રાઈટ? નાઇલ નદી ક્યાંથી વહે છે? ઇજિપ્તમાંથી. ઇજિપ્તની લાઇફલાઇન જીવાદોરી છે નાઇલ નદી, અને આ ઇજિપ્તનું કેપિટલ છે કાયરો. કાયરો. ઇજિપ્તના જે પિરામિડ છે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલ છે. નીચેનામાંથી કયા દેશમાંથી ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત પસાર થતું નથી? કેન્યામાંથી થાય છે, ઇન્ડોનેશિયામાંથી થાય છે, બ્રાઝિલમાંથી થાય છે, પરંતુ મેક્સિકોમાંથી પસાર થતું નથી. મેપિંગનો ક્વેશ્ચન છે, ઇઝી છે. અફઘાનિસ્તાન કોની સાથે બોર્ડર શેર કરતું નથી? અફઘાનિસ્તાન જે છે તુર્કમેનિસ્તાન સાથે કરે છે, ચાઇના સાથે કરે છે, ઈરાન સાથે કરે છે, પરંતુ રશિયા સાથે શેર કરતું નથી. અલાસ્કા રિજિયન નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે? તો તે અમેરિકા સાથે સંકળાયેલું. દોસ્તો આગળ વધીએ એની પહેલાં પ્રીવિયસ વિડીયોમાં કમેન્ટ્સની વાત કરી લઈએ. ફાધર ઓફ ઇન્ડિયન નેશનલિઝમ રાજારામ મોહન રાય, રાઈટ? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ આવા ટોપિક કવર કરવાના છે. યસ, આ ટોપિક આપણે કવર કરીશું. યસ, ગરબાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલ છે, રાઈટ? જેમાં મેં યર પૂછ્યું હતું એનો કમેન્ટ અહીંયા કરવામાં આવ્યો છે. યસ, આ કરેક્ટ આન્સર છે. પછી આવા ક્વેશ્ચન જે એનટીએ દ્વારા લેવાય છે એ ક્યાંથી કલેક્ટ કરવા? તો આ જે છે લેક્ચરની પીડીએફ એને એપ પર અપલોડ કરી દેવામાં આવશે, તો એ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, રાઈટ? બીજા અમુક પેપર જે છે મને ઘણા બધા મેસેજમાં મળ્યા છે, એ પણ હું તમને શેર કરી દઈશ. પછી અપલોડ સચ વિડીયોઝ. યસ, થેન્ક યુ. કરંટ અફેર જે સિલેબસમાં છે તે લાવજો. હવે જો આની અંદર એવું છે કે ચેનલ પર ઘણું બધું કરંટ અફેર અવેલેબલ છે, તમને એવું લાગે કે પૂરું થઈ ગયું છે, તો એપ પર જઈને સુપર કરંટ અફેરમાં જઈને બીજું કરંટ અફેર કરી શકો છો. તમને એવું લાગે કે જીકે બીજું કરવું છે તો એપ પર જઈને સ્ટેટિક જીકેમાં કરી શકો છો. બીજા પીવાયક્યુ. યસ. પછી રાજેન્દ્ર પ્રસાદ લોંગેસ્ટ સર્વિંગ પ્રેસિડેન્ટ છે. યસ, આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. ધેન ફાધર ઓફ નેશનલિઝમમાં 2 આન્સર આવે છે, તિલક અને રાજારામ મોહન રાય. પ્લીઝ ક્લિયર કરો.
ઓકે, આના માટે હવે આપણે એવું કરીશું કે નેક્સ્ટ ટાઈમ આવો કોઈ ક્વેશ્ચન હશે કન્ફ્યુઝિંગ તો તેમાં ઓપ્શન આપીશું, રાઈટ. અહીંયા બંને આન્સર કરેક્ટ છે. જે ઓપ્શન હોય એ પ્રમાણે ટીક કરવાનું છે કે બાલ ગંગાધર તિલક કે રાજારામ મોહન રાય. ત્યારબાદ ફાધર ઓફ ઇન્ડિયન નેશનલિઝમ રાજારામ મોહન રાય. અલ્હાબાદ સર એક્ઝામ જ લાયા હોત તો સારું હતું. અલ્હાબાદ હાઈકોર્ટ સ્ટેજ 2 ગ્રુપ CDનું. ઓકે, આ પેપર PDF હોય તો તમે મોકલી આપો, આપણે એનું ડિસ્કશન કરીશું અને એની અંદર જીકેના પ્રશ્નો જે છે એકવાર આપણે જોઈ લઈશું. યસ, આ PDF જે છે ને ટૂંક સમયમાં એપ પર અપલોડ કરી દઈશું. પછી એક અહીંયા સારું સજેશન આપ્યું છે કે NTAની વેબસાઇટ પર ડાઉનલોડમાં જઈને મોક ટેસ્ટ પર જઈને આવી જ મોક ટેસ્ટ તમે ફ્રીલી આપી શકો છો, રાઈટ. તો અહીંયા બધા પૂછ્યું છે કે આ કઈ રીતે ઓપન કરવું, આઈ થિંક એ રીતની કમેન્ટ હશે. હા, તો આ રીતનું તમે NTA પર ડાઉનલોડમાં જઈને કરી શકો છો, મોક ટેસ્ટ તમને મળી રહેશે. ધેન ઓલમોસ્ટ સાચો આન્સર મળી ગયો છે. ગરબા 2023 રાજારામ મોહન રાય, રાઈટ. અહીંયા બાલ ગંગાધર તિલક છે. તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે બંને આન્સર કરેક્ટ જ છે. આ ઉપરાંત અન્ય કોઈ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. અહીંયા તમે જો આ વિડીયો ગુજરાત પાક્ષિક સારાંશ છે, સંમેલનો છે, પછી આ 9 કલાકવાળો વિડીયો. આ મેપિંગ તો તમે સ્કીપ કરી શકો છો, અત્યારે એટલો ઇમ્પોર્ટન્ટ નથી. પછી આ બંને GK રિલેટેડ વિડીયો છે, GK પ્લસ કરંટ અફેર. પાક્ષિકના બધા વિડીયો ખાસ એકવાર જોઈ લેજો, રાઈટ. ત્યારબાદ ગાંધીજી તમે જોયું છે, આપણે પાર્ટ 1 પાર્ટ 2 બંનેમાં ગાંધીજી હતા. ગાંધીજીવાળો એક આ વિડીયો ખાસ જુઓ. પછી અહીંયા એગ્રીકલ્ચર મેં તમને વાત કરી હતી. પછી મેળાઓ આ બેલીફ માટે ઉપયોગી બની રહેશે, રાઈટ. આ ગુજરાતની યોજના પણ છે. પછી સ્પોર્ટ્સ જે છે એ હાઈકોર્ટ ડિવાઇસ અને બેલીફ બંનેમાં કામ આવશે. આ બધા વિડીયો એકવાર ખાસ જોઈ લેજો. આ બધા GK અને કરંટ અફેર આધારિત જ વિડીયો છે. જસ્ટ આ જિયોગ્રાફી કરંટ અફેરને તમે સ્કીપ કરી શકો છો, રાઈટ. આગળ વધીએ અલ નીનો તરફ. અલ નીનો જે છે તે કઈ જગ્યાએ જોવા મળે છે? તો અલ નીનો જે છે તે પ્રશાંત મહાસાગર પેસિફિક ઓશનમાં જોવા મળે છે. અહીંયા જે છે મરિયાના ટ્રેન્ચ આવેલી છે. દરિયાની અંદર સૌથી ઊંડી જગ્યા, ઊંડી ખીણ પેસિફિક ઓશનમાં મરિયાના ટ્રેન્ચ આવેલી છે. અને અહીંયા પેસિફિક રિંગ ઓફ ફાયર આવેલું છે. ના વોટ ઇઝ પેસિફિક રિંગ ઓફ ફાયર? તો આ પેસિફિક ઓશનના કિનારે જેટલા પણ દેશો આવેલા છે અહીંયા બધા જ એક્ટિવ વોલ્કેનો છે. અને આ એક્ટિવ વોલ્કેનોનું એક કારણ છે તેને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. પૃથ્વીના ક્રસ્ટ ઉપર સૌથી વધારે અબન્ડન્ટ મિનરલ, સૌથી વધારે જોવા મળતું ખનિજ કયું છે? આપણને ખ્યાલ છે માઇકા તો હશે નહીં, રાઈટ. તો આપણી પાસે 3 ઓપ્શન વધ્યા છે. હજુ થોડું એલિમિનેટ કરીએ તો એલ્યુમિનિયમ પણ જતું રહેશે. 2 ઓપ્શન બચ્યા છે જેની અંદર આપણે આયરન જે છે તેને માઇનિંગ કરીએ છીએ, એટલે કે ખાણમાંથી આપણે કાઢીએ છીએ. અહીંયા તો કીધું ક્રસ્ટ ઉપર જ. તો ક્રસ્ટ ઉપર તમે ક્વાર્ટસ કહી શકો છો. આ ક્વાર્ટસ જે છે તેની અંદર SiO2 હોય છે. SI નો મતલબ થાય છે સિલિકા. સિલિકા એટલે કે રેતી. અને જો પ્રશ્ન ખનિજનો છે એટલે આપણે ક્વાર્ટસ કહીએ છીએ. પ્રશ્ન એવું પૂછવામાં આવે કે કયો એલિમેન્ટ છે? તો પૃથ્વીના ક્રસ્ટમાં સૌથી વધારે ઓક્સિજન જોવા મળે છે. ઓક્સિજન. લિથોસ્ફિયર શાનું બનેલું હોય છે? તો લિથોસ્ફિયર ક્રસ્ટ અને અપરમોસ્ટ સોલિડ મેન્ટલનું બનેલું હોય છે. શોર્ટમાં એવું કહી શકાય, ક્રસ્ટ અને મેન્ટલનું બનેલું હોય છે. હવે આપણું જે સૌર પરિવાર છે તે કઈ ગેલેક્સીનો ભાગ છે? આપણી સૌર પરિવાર જે છે તે મિલ્કી વેનો ભાગ છે. મિલ્કી વેનો ભાગ છે. અને આપણા પડોશીમાં જે ગેલેક્સી છે, જે નેબરહુડમાં જે ગેલેક્સી છે તે છે એન્ડ્રોમિડા. ત્યારબાદ બન્નેરઘટ્ટા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો તે બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે. નીચેનામાંથી કયું ઇઝ ઓન ઈસ્ટ કોસ્ટ? ભારતના પૂર્વ તટ ઉપર નીચેનામાંથી કયું આવેલું છે? તો અહીંયા જે છે એન્નોર એ ઈસ્ટ કોસ્ટ ઉપર આવેલું છે. બાકી આ 3 વેસ્ટ કોસ્ટ ઉપર આવેલા છે. અને આ એન્નોર જે છે તે તમિલનાડુમાં આવેલ છે, તમિલનાડુમાં. ત્યારબાદ આ કરંટ અફેરનો ક્વેશ્ચન છે, એ સોલ્વ કરવાની જરૂર નથી, પરંતુ આ બ્રિક્સને બહુ જ સારી રીતે આપણે યુટ્યુબ પર, એપ પર અને ટેલિગ્રામમાં એનાલાઇઝ કરી ચૂક્યા છીએ, રાઈટ. પછી એવું કીધું છે કે જેટલી પણ ગામમાં જમીન છે તેનું મેપિંગ કરવાનું છે. આ મેપિંગ માટેની સ્કીમ શું છે? આ સ્કીમ છે સ્વામિત્વ યોજના.